જ્યારે માણસને દુઃખ પડે એટલે સૌથી પહેલા ડોક્ટરની યાદ આવે, કારણ કે ડોક્ટરને ઈશ્વરનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ દિવસે ને દિવસે એવી ઘટનાઓ બને છે કે ડોક્ટર તે યમ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે એક એવી જ ઘટનાની વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડે. આજે જે ઘટના છે તે સુરેન્દ્રનગરના થાનમાં બનેલી છે. ત્યાં નસબંધી કરાવવા ગયેલી મહિલાનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું છે. દરેક વ્યક્તિ છે તે હોસ્પિટલમાં જાય છે, તેને એક આશા હોય છે કે તેને હોસ્પિટલમાં સારી સારવાર મળશે, તે થતાં તે એક સારું જીવન જીવી શકશે. પરંતુ થતું એવું નથી. ઘણી વખત ડોક્ટરની બેદરકારીઓ એટલી હદે સામે આવે છે કે જે દર્દી ગયા હોય તેનો જીવ જતો રહે છે. ત્યારે કહેવાનું મન થાય કે આ ખ્યાતિ હોસ્પિટલ છે તેની પણ હમણાં જ અમદાવાદમાં ઘટના બની. કેટલાય લોકોના તેને જીવ લીધા. ડોક્ટર શું અખતરા કરી રહ્યા હોય તેવું નથી લાગી રહ્યું, કારણ કે દિવસે ને દિવસે જે હોસ્પિટલની બેદરકારી સામે આવે છે ત્યારે કહેવાનું મન થાય કે હોસ્પિટલનું કામ છે કે દર્દીને સારવાર આપી સાજા કરવા. એક ભગવાનનું બીજું રૂપ ડોક્ટરને માનવામાં આવે છે, પરંતુ ના, આ ડોક્ટરો તો પૈસા અને કહેવાય કે લોકોના જીવ સાથે અખતરા કરવામાંથી જ નવરા નથી થતા. આ લોકો તો તેને જે છે મોતના મુંહમાં ધકેલી દે છે. ત્યારે આવી જ ઘટના 25 વર્ષની જે મહિલા છે થાનગઢમાં તેની સાથે બની છે. નસબંધી માટે તે ગઈ હતી, પરંતુ તે દરમિયાન ડોક્ટરે બેદરકારી દાખવી અને તેનું મોત થયું છે. તેના પરિવારજનો સૌથી પહેલા શું કહી રહ્યા છે તે સાંભળીએ. છેલ્લા 30 વર્ષથી જો સરકાર અમને એક દવાખાનું ન ફાળવી આપતી હોય, બીજું તો શું ફાળવવાની. 30 વર્ષથી આ દવાખાનું ₹1 રૂપિયાના ભાડા પટે સરકાર હલાવે છે અને પૂરી સુવિધાઓ અમને મળતી નથી અને પૂરા સાધનો છે નહીં. અને બીજું કે આ બેન 100 વાગે ડેટ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેટ થઈ ગયા છે. તો આ બાબતે ડૉક્ટરોની પણ બેદરકારી છે. અને સરકાર પાસે મારી એક માગણી છે, અમને પૂરો ડૉક્ટરનો સ્ટાફ આપો, પૂરો નર્સ આપો, પૂરું અને દવાખાનામાં જે સુવિધા જોઈતી હોય એ સુવિધા અમારા થાનના નગરજનોને મળે એવી અમે સરકાર પાસે આશા રાખવી છે. આજે અમને દુઃખ સાથે આ બેનના હાથ ઓફ થઈ ગયા એ બદલ આ ડૉક્ટરોની કાંઈ ભૂલ હશે એ બદલ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જ્યારે તેનું ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ તેનો જીવ જતો રહ્યો હતો. પરંતુ જે ડોક્ટર છે તેને કહેવામાં આવી રહ્યું છે, ડોક્ટર એવું કહે છે કે ના, તેને કશું જેવું થયું નથી, તેને સારું છે, તેમ કરીને તેને હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ત્યાં પોલીસ પણ દોડી ગઈ હતી અને થાન જે સરકારી હોસ્પિટલ છે તેનો ગાયનિક વિભાગ સતત છે બેદરકારી તેની સામે આવે છે અને ફરી એક વખતે તેની બેદરકારી સામે આવી છે. તેને મહિલાનો ભોગ છે તેનો જીવ લઈ લીધો છે. ગાયનિક ડોક્ટર સામે હવે પગલા ભરવા માટે માંગ ઉઠી રહી છે. ત્યારે સમગ્ર મામલે જે રાજુ કરપડા શું કહી રહ્યા છે તેને પણ સૌથી પહેલા સાંભળીએ. આજે થાનગઢ શહેરની અંદર એકમાત્ર સરકારી હોસ્પિટલ આવેલી છે. અમે અવારનવાર આક્ષેપો કર્યા છે કે સરકારી હોસ્પિટલમાં સમયસર અને તમામ વિભાગના તબીબો હાજર નથી હોતા, અહીંયા પૂરતા સંસાધનો નથી. આવી અવારનવાર અમે રજૂઆતો પણ કરી છે. આજે એક દુઃખદ ઘટના ઘટી ગઈ કે અહીંયા ધાંગધ્રા શ્રીરામ હોસ્પિટલમાંથી આવતા ડૉક્ટર નિર્મળ સોલંકી નામના ડૉક્ટર દ્વારા આજે અહીંયા બાળકના જે ઓપરેશન કરવાના હોય એ ઓપરેશન અનુસંધાને થાનગઢ સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર આવેલા, સમય કરતાં 3 થી 4 કલાક મોડા આવેલા. આવું અમને અહીંયા જે મેડિકલ ઓફિસર હતા એને જાણ કરેલી. અમને જ્યારે ખબર પડી કે અહીંયા કોઈ એક 25 થી 27 વર્ષના મહિલાનું ડેથ ડૉક્ટરની બેદરકારીથી થયું છે, આવું જ્યારે અમને જાણવા મળ્યું તો અમે હોસ્પિટલની વિઝિટ લીધી. ત્યારે અહીંયા ફટાફટ બહેનને રિફર કરવા પડે એવું છે રાજકોટ, બહેનની સ્થિતિ ખરાબ છે, આવું બધું અમને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું. અમે ખરેખર મેડિકલ ઓફિસર પાસે જાણવાના પ્રયત્ન કર્યા કે ખરેખર અત્યારે સિચ્યુએશન શું છે, જે હોય તમે સત્ય હકીકત કહો. ત્યારે જે અહીંયા મેડિકલ ઓફિસર હાજર હતા, મેડિકલ ઓફિસરે કહ્યું કે કંચનબેનનું ડેથ થઈ ગયું છે. અમે પૂછ્યું કંચનબેન ખરેખર આવ્યા ત્યારે કઈ કન્ડિશનમાં હતા, તો મેડિકલ ઓફિસરનું સ્ટેટમેન્ટ છે કંચનબેન જ્યારે આવ્યા ત્યારે ચાલી અને અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે, ચાલીને ઓપરેશન રૂમમાં ગયા છે. તો જ્યારે ઓપરેશન રૂમમાં ગયા ત્યારે અંદર જે સ્ટાફ હાજર હતો એને પણ જ્યારે અમે પૂછ્યું તો એના દ્વારા અમને જાણવા મળ્યું કે જ્યારે ડૉક્ટરે ચેકો માર્યો એ સમયે બેનને આંચકી આવવા માંડી અને બેનનું ડેથ થઈ ગયું હોય આવું અમને લાગ્યું. છતાંય આ બેન
ગુજરી નથી ગયા, સાજા થઈ જશે, હજુ ઊભા થઈ જશે, આવું કહી અને મેડિકલ ઓફિસરને આ ડેડ બોડી સોંપી દેવામાં આવી. ત્યાર પછી મેડિકલ ઓફિસરે 2-3 વખત રિક્વેસ્ટ કરી નિર્મળ સોલંકી ડોક્ટરને કે આ બેનનું અવસાન થયું હોય એવું મન લાગે છે, પરંતુ પૈસા કમાવામાં વ્યસ્ત નિર્મળ સોલંકી દ્વારા ત્યાર પછી પણ નિર્બળ બની અને એક માણસાઈને લાંછન લાગે, ડોક્ટરને લાંછન લાગે એવું કૃત્ય કર્યું કે બેનનું ડેથ થઈ ગયા પછી પણ એને 2 ઓપરેશનો કર્યા છે. ખરેખર આ બેનને રાજકોટ રિફર કરવા જોઈએ કે ખરેખર એનું ડેથ થઈ ગયું છે તો પરિવારને જાણ કરવી જોઈતી હતી. ડોક્ટરે આ નથી કર્યું અને પોતાનો ગુનો છુપાવવા માટેના પ્રયત્ન કર્યા છે. આજે અમે સરકાર પાસે, આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું જીવ લઈ શકે છે, આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. આભાર. નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત થયું છે ત્યારે કહેવાનું મન થાય કે જે આપણે વિકાસની વાતો કરીએ છીએ, આરોગ્ય વિભાગ છે તેની સતર્કતા ક્યાં વહી ગઈ છે? શું ખરેખર આ વિકાસ છે? આરોગ્ય વિભાગ સતર્ક હોય તો આવી ઘટનાઓ દિવસે ને દિવસે શું કામ વધે છે? આ એક જ ઘટના નહીં, ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે રોજ કંઈક એવું બને છે કે આપને પ્રશ્ન થાય કે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? ખાસ તો જે સરકારી હોસ્પિટલમાં જે લોકો જતા હોય તેને આશા હોય છે કે અમે ફરી સાજા થશું. તેની પાસે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટે પૈસા નથી હોતા, તેમની મજબૂરી હોય છે કે સરકારી હોસ્પિટલમાં જઈ અમે સારવાર કરાવીએ. પરંતુ ત્યાં તો બેદરકારી છે, ત્યાં તો લોકોના જીવ સાથે ખેલવાડ થાય છે, રમતો રમાય છે, તેના ઉપર અખતરા થાય છે. શું આવી રીતના ગુજરાત છે એ કહેવાય કે સ્વસ્થ ગુજરાત રહેશે? તમારું આ ઘટના વિશે શું કહેવું છે અમને કમેન્ટ કરી જરૂરથી બતાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS9 TV ન્યૂઝ. નમસ્કાર.